નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમાં સ્વાધ્યાય 9.5 નો દાખલા નંબર 6 નિત્યસમનો ઉપયોગ કરી ગણતરી કરો. હવે આ દાખલાની ગણતરી કરવાની છે આપણે, પણ નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. હવે કે ભાઈ 71 નો વર્ગ છે, 71 નો વર્ગમાં આપણે 71 ગુણ્યા 71 એમ કરીને ગણતરી કરવાની નથી, પરંતુ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો હવે 71 ને એવી રીતના ભાગ આપણે પાડી અને ગણતરી કરવાની. તો 71 એવી રીતના ભાગ પાડો કે છેલ્લે શૂન્યવાળી સંખ્યા આવતી હોય અને પ્લસ માઇનસ વચ્ચે, મતલબ કે કોઈ એવી બે સંખ્યાનો સરવાળો અથવા તો કોઈ એવી બે સંખ્યાની બાદબાકી કરવાની કે એ બે સંખ્યાનો જવાબ 71 આવે. કોઈ એવી બે સંખ્યા લેવાની કે એ બેનો સરવાળો અથવા તો બાદબાકી એ 71 થાય. અને એ સંખ્યામાં એવું ગોતવાનું કે કોઈ એક સંખ્યા શૂન્યવાળી હોય. મતલબ માની લો કે 71 છે, તો આપણે સરળ રીતના કહું તો ભાઈ 70 પ્લસ 1, 70 પ્લસ 1, 70 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા? 71. હવે 71 નો વર્ગ છે એટલે આની ઉપર વર્ગ મૂકી દેવાનો, આખા કૌંસનો વર્ગ. 70 પ્લસ 1 આખા કૌંસનો વર્ગ. હવે આપણે આગળના દાખલામાં શીખાશે કે a પ્લસ બી આખા કૌંસનો વર્ગ હોય ત્યારે પ્રથમ પદનો વર્ગ એટલે કે એનો વર્ગ, જે આ નિયમ આપણે શીખા કે ભાઈ a પ્લસ બી આખા કૌંસનો વર્ગ હોય ત્યારે પ્રથમ પદનો વર્ગ એટલે કે એનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે કે બી. પ્રથમ પદ એટલે a, અંતિમ પદ એટલે બી, તો a ગુણ્યા બી પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે બીનો વર્ગ. આપણે આ જે સૂત્ર મેં તમને લખાવેલું છે અને આ સૂત્ર આપણે જે શીખા એ જ પ્રમાણે આ દાખલાની ગણતરી કરવાની છે. તો હવે એટલે પ્રથમ પદનો વર્ગ એટલે કે 70 નો વર્ગ, વચ્ચે પ્લસની નિશાની એટલે પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 70 ગુણ્યા અંતિમ પદ એટલે કે 1 પ્લસ અંતિમ પદનો વર્ગ મતલબ કે પ્લસ 1 નો વર્ગ. હવે આની ગણતરી કરો, અને બરાબર 70 નો વર્ગ 70 49. શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરવાની સાવ સરળ રીત. 70 49, એક શૂન્ય હોય એને ડબલ થઈ જાય. 1 હોય તો 2 થઈ જાય, 2 હોય તો 4 થઈ જાય, 4 હોય તો 8 થઈ જાય. મતલબ કે જેટલા શૂન્ય છેલ્લે હોય એના ડબલ શૂન્ય મૂકી દેવાના અને આગળની જે સંખ્યા હોય એનો વર્ગ લખી નાખવાનો. 70 49 અને એક શૂન્યના ડબલ શૂન્ય પ્લસ 7 દુ 14 એકા 14, 7 દુ 14 એકું 14 અને એક શૂન્ય આવે છે. ગણતરીમાં ગુણાકાર કોઈ પણ 2-3 સંખ્યાનો ગુણાકાર કરવાનો થાય, મતલબ કે 40 ગુણ્યા 30 છે, આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો થાય તો 4 તેરી તો કે 12. શૂન્યની ગણતરી કરો, 1 અને 1 2 શૂન્ય, તો 2 શૂન્ય મૂકી દેવાનું, મતલબ કે 40 ગુણ્યા 30 બરાબર 1200 થાય. તો એવી રીતના કે ભાઈ 7 દુ 14 પર 70 છે એટલે 140 થઈ ગયા, અને ગુણ્યા 1 એટલે 140 ગુણ્યા 1 એટલે 140 જ રહેવાના, કેમ કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર પરિણામ જે તે સંખ્યા જ આવે. હવે પ્લસ 1 નો વર્ગ 1, હવે આ બધાનો 49 પ્લસ 140 પ્લસ 1, આ બધાનો સરવાળો એટલે 49 પ્લસ 140 પ્લસ 1. હવે 49માં 140, પેલા 140માં 1 ઉમેરીએ તો 141 થયા. હવે 49માં તો આમ 0 0 1 એટલે આવશે 1 0 4, અહીં તો હવે કંઈ નથી, એક તો આપણે લઈ લીધો એટલે 0 પ્લસ 4 એટલે 0 4 4 સરવાળો કરવાનો છે આપણે. હવે 9 પ્લસ 1, એક શૂન્યનો વાર આવી ગયો, 4નો આવી ગયો, 1 પણ આવી ગયા. એકમ એકમ એકમ, દશક નથી અહીંયા, દશક દશક, 100 100, 9 ને 1 10, 10નું શૂન્ય વધી પડે 1, 4 ને 1 5, હજારની સ્થાને કોઈ સંખ્યા નથી એટલે 5 ના 5, મતલબ કે આનો પરિણામ આવશે 541. આપણે આ દાખલા 1 નો જવાબ. હવે આપણે ફરી બીજો એક દાખલો કરીએ. આ પ્લસવાળો દાખલો હતો, હવે આપણે કરીએ માઇનસવાળો. તો દાખલા નંબર 2, જેમાં રકમ છે 99 નો વર્ગ, 99 નો વર્ગ. તો આને બરાબર, હવે આપણે a પ્લસ બી આખા કૌંસનો વર્ગ એ રકમ શીખા. હવે અહીંયા શું આવે તો ભાઈ કોઈ એવી બે સંખ્યા ગોતો કે જેનો સરવાળો અથવા બાદબાકી કરવાથી 99 આવે અને છેલ્લે શૂન્ય આવે એવી સંખ્યા બને ત્યાં સુધી આપણે ગોતવાની. તો 100 - 1 આખા કૌંસનો વર્ગ,
100 માઇનસ 1 એટલે 99 થયા, આખા કૌંસનો વર્ગ, 99નો વર્ગ છે એટલા માટે. હવે આ જ સૂત્રમાં જો વચ્ચે માઇનસ હોય તો આ એક પદ માઇનસ થઈ જાય. એ આપણે જે તે સમયે આગળના દાખલાઓમાં શીખી ગયા છે કે જો અહીંયા વચ્ચે માઇનસની નિશાની હોય અને આખા પદનો વર્ગ હોય તો બે છે એ માઇનસ થઈ જાય. તો અહીંયા પણ આપણે સેમ એ જ રીતે વાપરશું. તો પહેલાં પ્રથમ પદનો વર્ગ એટલે કે 100નો વર્ગ, અહીં માઇનસ છે એટલે -2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 100 ગુણ્યા અંતિમ પદ એટલે કે 1. પછી 1 છે એ માઇનસ રહેતો નથી કેમ કે 2ને આપણે માઇનસ લઈ લીધા એટલે હવે અંતિમ પદ પ્લસ થઈ ગયું, પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે 1નો વર્ગ અને બરાબર 100નો વર્ગ. હવે 1નો વર્ગ 1 થાય. મેં તમને ઘડી પહેલાં જે આ દાખલામાં કીધું છે 70નો વર્ગ 7નો વર્ગ 49 અને જેટલા શૂન્ય હોય એના ડબલ શૂન્ય મૂકી દેવાના. 1નો વર્ગ 1 થાય. હવે આ બે શૂન્ય હશે તો અહીંયા કેટલા શૂન્ય આવશે તો કે 4 શૂન્ય. -2 ગુણ્યા 100 ગુણ્યા 1. હવે 1ની ગુણાકારમાં ગણતરી આપણે કરશું નહીં કેમ કે 1 સાથે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર પરિણામ 1 જ મળે. તો હવે આપણે રહ્યું -2 ગુણ્યા 100. 100 ગુણ્યા 2 એટલે 200 થાય. પણ એક વખત માઇનસની નિશાની છે એટલે -200 પ્લસ 1નો વર્ગ 1 એકા 1 એટલે કે પ્લસ 1 અને બરાબર. હવે 10,000 -200 પ્લસ 1. પહેલાં તો આપણે 10,000માંથી 200 બાદ કરીએ તો 9,000 અને 800. 10,000માંથી આપણે 200 બાદ કરીએ તો પરિણામ મળશે 9,800 અને એમાં પ્લસ 1 કરીએ તો 9,801. આ આપણે થઈ ગયો 99નો વર્ગ. દાખલા નંબર 2. હવે આપણે આગળ દાખલા નંબર 3 102 આખા કૌંસનો વર્ગ એટલે 100 પ્લસ 2 સરળતાથી તમે કરી શકશો. એમાં પહેલું સૂત્ર લાગુ પડશે પ્લસવાળું. એના પછી 998નો વર્ગ એમાં 1000 માઇનસ 2 આવશે. એ પણ દાખલો તમારી રીતે થયા છે. હવે આપણો દાખલો છે 5નો. 5.2 આખા કૌંસનો વર્ગ. હવે 5.2 આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા એવી રીતના કોઈ બે સંખ્યા એવી રીતના બનાવો કે બંનેનો સરવાળો અથવા તો બાદબાકી 5.2 થતા હોય. હવે આપણે જોઈએ તો 5 અને 0.2ને અલગ કાઢી નાખીએ તો 5 પ્લસ 0.2 આખા કૌંસનો વર્ગ. 0.2 માની લો કે એનો સરવાળો આપણે કરવાનો થાય તો 5 પ્લસ 0.2 એકમની નીચે એકમ. આ પોઈન્ટ પછીની સંખ્યા છે જેને દશાંશ સંખ્યા કહેવાય. અહીં દશાંશ સંખ્યા કોઈ નથી તો પોઈન્ટ પછી આપણે શૂન્ય મૂકી શકીએ. 0 પ્લસ 2 2 પોઈન્ટની નીચે પોઈન્ટ 5 0 5 5.2 થઈ ગયા 5.2. તો આપણે આ નિયમ અહીંયા કે ભાઈ 5 પ્લસ 0.2 આખા કૌંસનો વર્ગ. હવે આપણે પ્લસવાળી સંખ્યાનો ગણતરી કરીએ કે ભાઈ પ્રથમ પદનો વર્ગ એટલે કે 5નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદ 5 છે, અંતિમ પદ 0.2 છે પ્લસ અંતિમ પદનો વર્ગ મતલબ કે 0.2 આખા કૌંસનો વર્ગ અને બરાબર 5નો વર્ગ થશે 25. 5 દુ 10, 10 દુ 20 અને એક અંક પછી પોઈન્ટ. જો સરળ રીતથી હું ગુણાકાર કરું છું, ફરી પાછા એકવાર ધ્યાન આપજો કે 5 દુ 10, 10 ગુણ્યા 0.2. હવે 0.2માં 0 પોઈન્ટ ભૂલી જાય અત્યારે કેમ કે આગળ 0 છે અને પોઈન્ટવાળી સંખ્યા કાઢી નાખી અથવા તો પોઈન્ટ હટાવી દઈએ તો અત્યારે 2 થઈ ગયા. 5 દુ 10, 10 દુ 20. હવે એક અંક પછી પોઈન્ટ છે એટલે આપણે અહીંયા પ્લસ 2.0 પણ 2.0 આપણે લખશું નહીં. હવે ગણતરી કઈ રીતના થઈ ભાઈ 5 દુ 10 તો બધાને ખબર હશે સરળતાથી 10 ગુણ્યા 0.2. હવે પોઈન્ટ આપણે દૂર કરીએ હતા તો થઈ ગયા 2 પણ આપણે યાદ રાખવાનું કે એક અંક પછી પોઈન્ટ છે. 2 0 0 2 1 2 20 થઈ ગયા. એક અંક પછી પોઈન્ટ એટલે એક અંક પછી પોઈન્ટ એટલે 2.0 થઈ ગયા. પણ પોઈન્ટ પછી જો શૂન્ય હોય તો આપણે એ સંખ્યા લખતા નથી એટલે 25 પ્લસ અહીંયા શું થઈ ગયું 2. હવે 0.2 આખા કૌંસનો વર્ગ. હવે 0.2 ગુણ્યા 0.2 0.2 ગુણ્યા 0.2. હવે
અહીંયા એક અંક પછી પોઈન્ટ, અહીંયા એક અંક પછી પોઈન્ટ, મતલબ કે બે બંનેમાં એક એક અંક પછી પોઈન્ટ છે. પરિણામ જે કંઈ મળે એમાં બે અંક પછી પોઈન્ટ મૂકવાનો. હવે ભાઈ સરળતાથી આ ગણતરી તો આપણે 0.04 આવે છે, હું મારી રીતના ગણતરી કરી શકું, પણ તમને સમજાવવું હોય તો કે બે અંક અહીંયા 0.2 0.2 નીચે આપેલી બે સંખ્યા છે એટલે એક બે સંખ્યાનો એક શૂન્ય મૂકી દઈએ. હવે 0થી ગણતરી 0 2 0 0 0 0. હવે 2 નવારો 2 2 4 2 0 0 છેદમાં 0 + 4 4 0 0 0 0 ને નીચે 0. બે અંક પછી પોઈન્ટ, કેમ કે એક અંક અહીંયા એક અંક અહીંયા, બે અંક પછી પોઈન્ટ હતો તો અહીં બે અંક પછી પોઈન્ટ એટલે 0.04, તો અહીં પ્લસ 0.04 અને બરાબર 25 ને 2 27.04. આ આપણે રહેશે દાખલા નંબર 5નો જવાબ. હવે આગળનો દાખલો આપણે જોઈએ. તો આગળનો દાખલો છે 297 × 303. દાખલો એટલામાં નહીં થાય તો આપણે એના માટે થોડીક મોટી જગ્યા લઈશું. દાખલા નંબર 6. × 303. આ દાખલામાં કે ભાઈ અહીંયા બે સંખ્યા છે. હવે બે સંખ્યામાં એવી રીતના ભાગ કરવાના. પહેલી સંખ્યા, ભાઈ કોઈ બે એવી સંખ્યા ગોતો કે જેનો સરવાળો બાદબાકી કરતાં 297 પરિણામ આવે અને છેલ્લે શૂન્યવાળી સંખ્યા આવે. તો આપણે અહીંયા અને બરાબર 300માંથી 3ને બાદ કરીએ, 300 - 3 તો 297, ગુણાકારની નિશાની એટલે ગુણાકાર, અને 300 એટલે 300 + 3. હવે અહીંયા જો 297 × 303 છે, પણ બંનેની ઉપર એકેમાંથી ગુણાકાર અથવા વર્ગ નથી. અહીંયા બંનેમાંથી એકેમાં વર્ગ નથી, તો એના પરિણામ આવા જ રહેશે, બંનેમાંથી વર્ગ આવશે નહીં. તો અહીંયા આપણે કયું સૂત્ર લગાડશું? હવે અહીં બે સૂત્ર આવી શકે. પેલા તો પ્રથમ પદના વર્ગવાળું, પણ આપણે સરળતા અત્યાર સુધી જે શીખ્યા સૂત્ર નિત્યસમ એ પ્રમાણે ઉપયોગ કરી કે ભાઈ પેલા પ્રથમ પદ એટલે કે 300 ગુણ્યા અંતિમ બંને પદ એટલે કે 300 + 3, ફરી પાછા -3 ગુણ્યા 300 + 3. આપણે આગળના દાખલાઓમાં આ રીત પણ આપણે શીખી ગયા છે. જો અહીંયા વર્ગ નથી એટલા માટે આ નિયમ રાખ્યો છે, યાદ રાખજો. 297 ભાગ 300 - 3 કર્યા, 303 ભાગ 300 + 3 કર્યા. હવે પ્રથમ પદ સાથે અંતિમ કાઉન્સનો ગુણાકાર, અંતિમ પદ સાથે અંતિમ કાઉન્સનો ગુણાકાર, અને બરાબર 300 × 3 3 તેરી 9 અને 1 2 3 અને 4 શૂન્ય પ્લસ 3 તેરી 9 અને 2 શૂન્ય. હવે 3 તેરી 9 પણ કેવા છે? -9 અને 2 શૂન્ય પ્લસ 3 તેરી 9 પણ સોરી અહીંયા માઇનસ છે અને અહીં પ્લસ છે, એક વખત માઇનસ નિશાની એટલે પરિણામ માઇનસમાં આવશે એટલે -9. હવે આનો સરવાળો બાદબાકી કરવા માટે પહેલાં તો +900 અને -900 બંને 900 900 એક વખત પ્લસ એક વખત માઇનસ સરખા ઉડાડી દો, ચાલશે. હવે વધ્યા 90,000, 4 શૂન્ય છે એટલે 90,000 -9, તો આને બરાબર જવાબ મળશે હવે 8,900. જો પહેલાં તો આપણે 9 છે એટલે 90,000માંથી 9 બાદ કરવા, તો છેલ્લો અંકમાંથી છેલ્લા 10 આપણે યાદ રાખવાના કે છેલ્લા 10માંથી આપણે 9ને બાદ કરવાના છે. તો છેલ્લા 10 આપણે ગણતરી કરીએ તો 8,990 થાય. હવે 8,990 10માંથી 9 બાદ થયા એટલે 1 વધે, તો 8,990 પણ છેલ્લે 10નો જે અંક છે એમાંથી 9 બાદ કરવાના છે એટલે 90ની જગ્યાએ વધશે, 10માંથી 9 ગયા એટલે 1. સરળ રીત છે, ન સમજાવું હોય તો તમે તમારી રીતના બાદબાકી કરીને એકવાર જોઈ લેજો કે ભાઈ 90,000માંથી 9 બાદ કરવા. હવે અહીંયા છેલ્લો અંક છે, અહીંયાથી 9 બાદ કરવા, તો અહીંથી 9માંથી શૂન્યમાંથી 9 નો જાય 10 કો, અહીંયા આવે 9, અહીંયા આવે 9, અહીંયા આવે 9, અહીંયા આવે 8 ઉપર, અહીંયા આવે 10, 10માંથી 9 ગયા વધે 1, 9માંથી શૂન્ય ગયો, અહીં તો નીચે બીજા તો કંઈ છે જ નહીં એટલે 9માંથી શૂન્ય ઉપર, બાકી ઉપરની સંખ્યા એમને મૂકી દેવાની. 9માંથી 9 અહીં 9 સોરી 90,000 છે એટલે
991 થશે, કેમ કે અહીંયા 90,000 છે, આપણે 9,000માંથી બાદ કરેલા હતા, સોરી, પણ એ 89,991 થશે. ફરી પાછા ક્યાંય 9 9 9 બધાની ઉપર છે એટલે 9 9 9, અહીંયા 10 લીધો હતો એટલે 8 થઈ ગયા હતા, એ અહીંયા 8 અને અહીં 10 થયા હતા, 10માંથી 9 ગયા એટલે 1. તો આનો જવાબ આવશે 89,991. હવે આપણે આજે 4 રીત ગણી છે, આ 4 રીતના આધારે જ બધા દાખલા છે. અહીં છે 297 હતા, હવે જગ્યાએ 78 ગુણ્યા 82 છે, 8.9 છે, તો એમાં 9 - 0.1 કરીને તમે ગણતરી કરી શકો. ચલો એક દાખલો કરી નાખીએ આપણે. તો દાખલા નંબર 8, 8.9 આખા કૌંસનો વર્ગ અને બરાબર 8.9 આખા કૌંસનો વર્ગ. કોઈ એવી બે સંખ્યા ગોતો કે જેનો સરળ બાદબાકી કરતાં 8.9 આવે. તો આપણે અહીંયા 9માંથી 0.1 બાદ કરશું તો 8.9 મળશે. હવે આ કઈ રીતના 9માંથી 0.1 બાદ કરી અને 8.9 કઈ રીતના, મેં મારી રીતના ગણતરી કરીને મૂકી છે, પણ તમને કઈ રીતના સમજાવું તો કરીએ આપણે. 9 - 0.1, દશાંશની જગ્યાએ દશાંશ લીધો, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 એકમની નીચે એકમ. હવે પોઈન્ટ પછી અહીં કંઈ નથી તો આપણે શૂન્ય મૂકી શકીએ. શૂન્યમાંથી 1 નો જાય, 10 લઈએ, અહીંયા વધે 8, અહીંયા આવે 10, 10માંથી 1 ગયા વધે 9, પોઈન્ટની નીચે પોઈન્ટ, 8માંથી શૂન્ય ગયો 8. શું પરિણામ મળ્યું આપણને? 8.9. અહીંયા 8.9 જ છે. કોનું પરિણામ છે? તો કે 9.0 - 0.1. હવે પોઈન્ટ પછી શૂન્ય છે એટલે આપણે પોઈન્ટ પછી શૂન્ય લખ્યો નથી એટલે 9 - 0.1 આખા કૌંસનો વર્ગ છે, એટલા માટે આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા ગણતરી કરીએ તો કે પ્રથમ પદનો વર્ગ, માઇનસની નિશાન એટલે -2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 9 ગુણ્યા અંતિમ પદ એટલે કે 0.1 પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે 0.1 આખા કૌંસનો વર્ગ અને બરાબર 90 90 81. 9 નો વર્ગ 81 થાય. 9 દુ 18, 18 એક 18, પણ એક અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે 1.8 અને એક વખત માઇનસની નિશાની એટલે -1.8 પ્લસ 1 નો વર્ગ 1 એકું 1, પણ 0.1 ગુણ્યા 0.1 એટલે 2 અંક પછી પોઈન્ટ આવશે તો 0.01. હવે આને આપણે ગણતરી કરીએ. 81 - 1.8 પ્લસ 0.01. તો સૌપ્રથમ કે 81 પ્લસ 0.01, 81 પ્લસ 0.01, 1 ના 1, 0 ના 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 1 0 1, 8 ના 8, 81.01 થઈ ગયા. હવે એમાંથી 1.8 બાદ કરવાના તો 1.8. અહીં છેલ્લે કંઈ નથી, એક નીચે, તો આપણે શૂન્ય મૂકી શકીએ. જો ધ્યાન રાખવાનું, દશાંશની નીચે દશાંશ, પેલો દશાંશ પછી શતાંશ અને પછી આવે સહસ્ત્રાંશ. હવે પેલો દશાંશ, દશાંશની નીચે દશાંશ, શતાંશની નીચે શતાંશ. જો શતાંશ ન હોય તો આપણે મૂકી દેવાનું. અહીંયા એકમની નીચે એકમ, દશકની નીચે દશક, દશક ન હોય તો આપણે શૂન્ય મૂકી શકીએ. પણ એમાં તો આપણે આગળના ધોરણોમાં, નાના ધોરણમાં પણ શીખી ગયા છે એટલે એ વસ્તુ સરળ છે. તમારે અહીંથી વસ્તુ સમજવાની છે. હવે 1માંથી શૂન્ય ગયો વધે 1, શૂન્યમાંથી 8 નો જાય, 10, અહીંથી લીધે 10, શૂન્ય આવ્યા અને અહીંયા આવ્યા 10, 10માંથી 8 ગયા 2 વધે, પોઈન્ટની નીચે પોઈન્ટ, શૂન્યમાંથી 1 નો જાય, 10, અહીંયા આવે 7, અહીંયા આવે 10, 10માંથી 1 ગયા વધે 9, અહીંયા 8 હતા અને 7 થઈ ગયા હતા તો અહીંયા આવશે 7. મતલબ કે હવે પરિણામ આપણને શું મળ્યું? 79 એટલે કે 79.21. તો આપણે અહીં લખી શકીએ 79.21. અહીંયા આપણો આ દાખલા નંબર 8 પૂરો થાય. હવે દાખલા 6ના બાકી રહેલા દાખલા તમારે તમારી રીતે ગણવાના રહેશે. જો ના સમજાય તો તમે મને મેસેજ અથવા તો કમેન્ટ કરી શકો અને હું દાખલાની ગણતરી તમને મૂકી દઈશ વિડીયોમાં. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.